હું બલરામ પટેલ છેલ્લા 6 વર્ષથી સુરત ગ્રામ્ય ડેપો ખાતે ફરજ બજાવી રહ્યો છું. હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા બસ સ્ટેશન સફાઈ અભિયાનમાં સુરત ડેપો પણ જોડાઈ ગયો છે અને મુસાફરોને સ્વચ્છ બસ સ્ટેશન અને સારામાં સારી બસની સુવિધા મળી રહે તે હેતુસર સુરત ગ્રામ્ય ડેપોના તમામ સુપરવાઇઝરી સ્ટાફ, સફાઈ કર્મચારી સફાઈમાં જોતરાઈ ગયા છે અને બસ સ્ટેશન ખાતે જે મુસાફરી કરવા આવનાર મુસાફર જનતા છે કે એ પણ સ્વચ્છતામાં સહભાગી બને તે હેતુસર એમના દ્વારા જો કોઈ ગંદકી કરવામાં આવે અથવા તો જાહેરમાં કચરો નાખવામાં આવે તો એમને બીજી વાર સદર બાબતે ગંદકી ના કરે કાં પાનની પિચકારી ના મારે તે હેતુસર અમારા સુપરવાઇઝર સ્ટાફ સતત મોનિટરિંગ કરતા રહે છે અને જો એ રીતે ગંદકી કરતા પકડાશે તો એમની પાસે દંડ પણ વસૂલવામાં આવશે એવી જોગવાઈ કરેલી છે. અને સાથોસાથ સુરત મધ્યસ્થ બસ સ્ટેશનના અંદરમાં કામ કરતા ઉધના બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન એ તમામ બસ સ્ટેશનો ખાતે પણ સ્વચ્છતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુસર તમામ જગ્યાએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.